ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા નગરમાં કરાયું અતિરુદ્ર યજ્ઞનું આયોજન। યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે। આપણા હિન્દુ ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે તેટલી મહાનતા બીજા કોઈને પણ આપવામાં આવી નથી। આપણું કોઈ પણ શુભ ધર્મ કાર્ય યજ્ઞ વિના પરિપૂર્ણ થતું નથી। ત્યારે અતિરુદ્ર મહાયજ્ઞમાં શિવની ઉપાસનાનું અનુરૂપ મહત્વ રહેલું છે। મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરુદ્ર, જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું। તારીખ 11 ડિસેમ્બર 2024 થી પ્રારંભ થયેલા યજ્ઞની 15 ડિસેમ્બર 2024ના રોજ પૂર્ણાહુતિ થશે। અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવજીને પ્રસન્ન કરવામાં આવે છે। શિવજીને સકારાત્મક ઉર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પદ્ધતિ છે। એકવાર દર્શન કરવાથી અલૌકિક શક્તિના દર્શન થતા હોય છે। મોડાસા નગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી, આત્રેય કુમાર અને 175 ભૂદેવ આ યજ્ઞમાં જોડાયા છે। ત્યારે મોડાસાના સૌ મંદિરોથી શિવજીની પાલખી યાત્રામાં મોડાસા સહિત આસપાસના બ્રહ્મ સમાજ પરિવાર સહિત આ અતિરુદ્ર મહાયજ્ઞ યાત્રામાં જોડાયા છે। મોડાસા નગરમાં સનાતની ધર્મની આગની વિશેષતાના દર્શન કરાવતા અતિરુદ્ર યજ્ઞનો દર્શનનો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, અરવલ્લી। જય ભગવાન। હું પરંતપ જયમિની કુમાર વ્યાસ આ અતિરુદ્ર યજ્ઞના પ્રધાન આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર જયમિની કુમાર વ્યાસ પુલિન્દ્રાનો નાનો ભાઈ છું। આ યજ્ઞ એ ના મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ ને પ્રજ્ઞાબેન છે અને એ પોતાના સંપૂર્ણ પરિવારને સાથે રાખી અને આ યજ્ઞ કરાવી રહ્યા છે। આ 10 તારીખે યજ્ઞનું પ્રાયશ્ચિત વિધાન થયું। 11, 12, 13, 14, 15 એમ 5 દિવસનો આ યજ્ઞ છે। આ યજ્ઞની અંદર 175 પંડિતો દ્વારા આખો યજ્ઞ સંપન્ન થશે। એમાં જેમ આપણે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞો કરતા હોઈએ છીએ તો આ એક આપણે લઘુરુદ્ર કરીએ, એવા 11 લઘુરુદ્ર કરીએ ત્યારે એક મહારુદ્ર થાય અને 11 મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર થાય। એ રીતે લગભગ 25 લાખ આહુતિઓ આ યજ્ઞ મંડપમાં કુંડોની અંદર પડવાની છે અને પહેલા દિવસે એક આવર્તન થયું, બીજા, ત્રીજા અને ચોથા દિવસે બીજા 3 આવર્તન થશે અને અંતિમ પૂર્ણાહુતિના દિવસે બીજું એક આવર્તન થશે। અને આ યજ્ઞની સંપૂર્ણ જવાબદારી પૂજ્ય મોટાભાઈ અગ્નિહોત્રી આત્રેયભાઈએ લીધેલી છે અને એમના નેજા હેઠળ બધા સમસ્ત ગુજરાતમાંથી, દક્ષિણ ભારતમાંથી, આસામથી વેદના પંડિતો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમ 4 વેદના પંડિતો અહીં પધારેલા છે। અને આ યજ્ઞ મંડપ પણ નવકુંડી યજ્ઞ મંડપ છે કે એની અંદર પૂર્વ દિશાની અંદર ચોરસ કુંડ છે, અગ્નિ ખૂણાની અંદર અમારો યોનિકુંડ છે, દક્ષિણમાં અર્ધચંદ્ર છે, નૈઋત્યની અંદર ત્રિકોણ કુંડ છે, પશ્ચિમ દિશામાં વૃત્તકુંડ છે, વાયવ્યની અંદર તમારો ષટકોણ છે, ઉત્તરની અંદર પદ્મકુંડ છે 11 પાંખડીનો અને ઈશાન ખૂણાની અંદર અષ્ટકોણ છે અને પૂર્વ અને ઈશાનની મધ્યમાં 9મો કુંડ છે। એ સર્વસિદ્ધિ આપવાવાળો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।